ब्रह्म पूर्ण पुरुषोत्तम कोटि कलानिधि श्री रासेश प्रभु अखिल भूमंडलाचार्य वर्य श्री वल्लभ कुलभूषण श्री गुसाईजीना पंचम कुमार श्री रघुनाथजीना लाल श्री गोपाललाल तथा तेमना कुलदीपक श्री गोपेन्द्रलाल तथा तेमना कुलरत्नमणि श्री जमनेश महाप्रभुजीना अनिन અને અટંકા ભક્તોના ગુણચરિત્રવાળો પુસ્તક શ્રી ગુણમાલ ભક્તમાલ મને વાંચવાની અને રસપાન કરાવવાની આજ્ઞા આપશો જી. બોલો શ્રી ગોપાલ લાલ की जय. श्री गोपेन्द्र लाल की जय. श्री जमनेश महाप्रभु की जय. श्री लालजी महाराज की जय. श्री यमुना महारानी की जय. पंच भगवदीय की जय. वैष्णव છે 84માં લાડબાઈ. પહેલા સાંખી આપી છે તો હું એ સાંખી જ લઉં છું. એ હા શ્રી જન જન સુખ રાસ दीन दयाल की दासी अंग प्रति अति उल्लास खाली करता खलासी सुबचन मुख मनुहार अहनिशयागे ठाड़ी महकत जश सकुमार गांठ परी पद प्रेम सुगाड़ी ए हाँ मनवश वहे महाराज सेवा कर यति साची ललित लड़ाई लाड बदत कहा कविवाची बदत कहा कविवाची. ભાવાર્થ કહેતા કહે છે કે લાડબાઈ જ્ઞાતે બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને પોરબંદર ગામે નિવાસ કરતા હતા. એટલે લાડબાઈ એ બ્રાહ્મણ વૈષ્ણવ અને પોરબંદર ગામમાં નિવાસ કરતા. સદા મહારાજની ખવાસીમાં રહેતા. એટલે શ્રી જમનેશ મહાપ્રભુજીને હંમેશા તેઓ ખવાસીમાં રહેતા. તેને મહારાજ શ્રીનું નામ નિવેદન હતું. એટલે શ્રી જમનેશ મહાપ્રભુજીનું એમને નામ નિવેદન હતું અને પોતે એકલા હતા અને સર્વ સમર્પણ કરી મહારાજ શ્રીની ભેળા રહેતા. એટલે પોતે એકલા જ હતા અને એટલા માટે પોતાનું સર્વસ્વ પ્રભુશ્રીના ચરણે સમર્પણ કરી દીધું અને શ્રી મહારાજની સાથે જ રહેતા. અષ્ટપહર મહારાજ શ્રીના ધ્યાનમાં મગ્ન રહેતા. એટલે અષ્ટપહર માત્ર પ્રભુની સાથે રહેતા અને એમની સેવામાં જ પોતાનું સર્વસ્વ એ વિતાવતા. પોતાની દિનચર્યા પણ એવી કે પ્રભુની સેવામાં જ ઉઠે ત્યારથી અને સૂવે ત્યાં સુધી, પ્રભુ પોઢે ત્યાં સુધી તેઓ એમની સેવામાં જ મગ્ન રહેતા. મહારાજશ્રીની આજ્ઞાની રાહ જોઈને હાથ જોડીને ઊભા રહેતા. એટલે મહારાજશ્રીની સામે હાથ જોડીને એમને કોઈ આજ્ઞા હોય, કોઈ પ્રભુને અસુખ ન થાય, એમના સુખને માટે હંમેશા તેઓ પ્રયત્ન કરતા અને પ્રભુની આજ્ઞાની રાહ જોઈને હાથ જોડીને સામે ઊભા રહેતા. પોતે નિદ્રાનો પણ ત્યાગ કર્યો હતો. એટલે પ્રભુની સેવા એટલી કરતા કે એમને નિંદ્રાનો પણ ત્યાગ કરી દીધો. જ્યારે મહારાજ શ્રી સુખાળા થતા ત્યારે ઋતુ પ્રમાણે સેવા કરતા. એટલે કે દિવસમાં મહારાજ શ્રી જ્યારે બેઠકે બિરાજે ત્યારે તો ખવાસીમાં રહેતા જ, પણ તેની સાથે સાથે જ્યારે જમનેશ મહાપ્રભુજી સુખાળા થાય ને ત્યારે પણ પ્રભુને ઋતુ પ્રમાણે સેવા કરતા. અહીંયા બહુ સુંદર એક આ વાક્ય બહુ સુંદર છે, ઋતુ પ્રમાણે સેવા. આજે પણ પ્રભુ આપણા ઘરમાં બિરાજે છે તો એ ઘરની જે સેવા છે એ 12 માસમાં જે ઋતુ અનુસાર જે છે એ ઋતુ અનુસાર આપણે પ્રભુની સેવા કરીએ. આનું હૃદયમાં એક દર્શન કરવાનો પ્રયત્ન કરીએ કે શ્રી જમનેશ મહાપ્રભુજી સુખાળા થયા છે અને પલંગ ઉપર પોઢવાની તૈયારી કરે છે. ઉષ્ણકાળનો સમય છે. હવે આપણે વિચારો, ઉષ્ણકાળનો સમય છે, પ્રભુને શું આવે છે? મખમલના ગાદી તકિયા આપણે ગાઈએ છીએ ને, પ્રભુને મખમલના ગાદી તકિયા આવે છે, પણ ઉષ્ણકાળની અંદર મખમલ ગરમ હોવાને કારણે તેની ઉપર સફેદી આવે છે. એટલે સફેદ ચાદર બિછાવેલી છે અને ઓશિકા અને તકિયા મૂકેલા છે. પ્રભુ ત્યાં બિરાજે છે અને ઉષ્ણકાળ હોવાથી ગરમી પ્રભુને ન લાગે એટલા માટે આ લાડબાઈ છે પ્રભુને પંખો કરી રહ્યા છે. કેવું સુંદર દ્રશ્ય!
પ્રભુને સુખ થાય એના માટે અવનવા પ્રયત્ન કરે છે. કેવા પ્રયત્ન? તો પ્રભુના રૂમની અંદર ઉષ્ણકાળમાં તો બહુ સુંદર મોગરો અને ગુલાબ આવે છે. પ્રભુને સુગંધ મળે અને મોગરાની ઠંડક મળે, શીતળતા મળે. એના માટે તેઓ શું કરી રહ્યા છે? ત્યાં આગળ એક છાબડી ભરીને ફૂલ મૂકે છે. પ્રભુને સુખ થાય એવા અત્યંત પ્રયત્ન કરે છે. પ્રભુના હાથ, મસ્તક અને ચરણની ઉપર ચંદન ચર્ચી રહ્યા છે. પણ ચંદન કેવું? તો પ્રભુને ક્યારેય ચંદન એકલું ન આવે. કેમ? કારણ કે એની શીતળતા બહુ જ એકદમ વધારે તીવ્ર હોય છે. એટલે પ્રભુ તો બહુ કોમળ છે ને, તો એટલા માટે એ શીતળતા એમને બહુ ઓલી ન લાગે, એટલા માટે એની અંદર કેસર અને બરાસ પધરાવે છે અને પ્રભુને એ સમર્પી રહ્યા છે. કેવા સુંદર દ્રશ્ય! ઉષ્ણકાળમાં આવી સેવા કરતા હશે. એના પછી શીતકાળમાં અંગીઠી તૈયાર કરી રૂના પોલવતી મહારાજશ્રીને ઉષ્ણતા આપતા. એટલે શીતકાળમાં તો ઉષ્ણકાળની વાત, આ તો સુખાડા થાય એના પછીની વાત છે. પણ જ્યારે પ્રભુ બેઠકે બિરાજતા હશે ત્યારે પણ પ્રભુને સુખ થાય એના માટે એ અવનવા ફૂલોની માળા બનાવતા હશે. જ્યારે આપણે માળાજી બનાવીએ ને તો એના પણ એક અલગ અલગ ભાવ છે. જેવી રીતે કે પ્રભુને સુંદર દિશે ગમે તેવા ફૂલ પ્રભુને નથી ધરાતા, જે પ્રભુને સોહાય તેવા ફૂલ ઋતુ પ્રમાણે ધરાય છે. એની સાથે એક માળાજીની અંદર સુગંધિત પુષ્પ ઉમેરવામાં આવે છે, જેથી કરીને એ માળાજી શીતળતા તો પ્રભુને આપે જ, પણ એની સાથે સાથે સુગંધ પણ આપે. એની સાથે ઉષ્ણકાળમાં પ્રભુને છડીજી ધરાય છે કે જેથી કરીને એ વધારે ઠંડક આપે. પણ શીતકાળમાં એ છડી આવતી નથી, પંખા પ્રભુને આવતા નથી, અને એટલા માટે શીતકાળની અંદર પ્રભુને ગરમી ન લાગે, પ્રભુને ઠંડી ન લાગે એટલા માટે અંગીઠી તૈયાર કરતા. અંગીઠી ચાલુ છે એની ઉપર રૂની પોલ લેતા અને પોલ લઈ એને ગરમ કરી અને પ્રભુશ્રીને હાથે અને પગે એ ગરમી આપે એવી રીતે પ્રભુને એવી રીતે શેક આપતા. આવી સેવા એ લાડબાઈ કરતા. કેવી ધન્યતા હશે લાડબાઈની કે પ્રભુ જમનેશ મહાપ્રભુજીએ એમની ઉપર આવી કૃપા કરી અને એમને આવું સુખ આપ્યું. પ્રભુ આજે પણ આપણા ગ્રહપતિ થઈને ઘરે બિરાજ્યા છે, અને જો આપણે પણ એવા ભાવ સાથે પ્રભુની ઋતુ અનુસાર સેવા કરીએ એ બહુ અગત્યનું છે. પ્રભુને આપણે અત્યારે શીતકાળ શરૂ થયો, શીતકાળ પ્રમાણે પ્રભુને અત્યારે દશેરાથી પંખા વડા થઈ જાય તો પંખા ન ધરવા. પ્રભુને અત્યારે જરીનો સાજ, ઉત્સવનો સમય છે, જરીનો સાજ ધરવો. પણ જરીનો સાજ કેવો? તો પ્રભુને વાગે નહીં એવો. જ્યારે આપણે શિંગાર ધરીએ છીએ તો ઉષ્ણકાળની અંદર પ્રભુને મોતીના ઠંડા શિંગાર આવે છે, ત્યારે તેમને જરદોશીના શિંગાર નથી આવતા. જ્યારે શીતકાળમાં જરદોશીના ઉત્સવના દિવસોમાં પણ એવા શિંગાર આવે છે. પછી હોળીના દિવસોની અંદર પ્રભુને છીટના વસ્ત્ર આવે છે. એની સાથે સાથે જે સાજ આવે છે એ સફેદ, પહેલા 15 દિવસ એ લાલ અટલસનો સાજ આવે, લાલ પટ્ટીવાળો, અને પછી સફેદ સાજ આવે. આવી રીતે પ્રભુને જે સેવા કરવામાં આવે છે એના સાજને ધ્યાન રાખો, એની સાથે સાથે એના શિંગારનું ધ્યાન રાખો. પ્રભુના સુખનો પહેલાં વિચાર કરો. સામગ્રી પણ એવી રીતે ધરવી. જો આવા ભાવ સાથે આપણે આજે આ લાડબાઈની કાનીથી જો સેવા કરીશું ને તો પ્રભુ આપણને પણ એવો સાનુભાવ લાડબાઈ જેવો અત્યારે પણ આપણને દર્શાવે. પણ જરૂર કેવી છે કે આપણે લાડબાઈએ જેવા ભાવથી સેવા કરી, એવા ભાવથી. ભલે તમે અષ્ટપહર ના કરી શકો, પણ માત્ર જેટલો સમય તમે કરો છો એટલો સમય પ્રભુને સુખ થાય એવી સેવામાં પહોંચો તો પ્રભુ સાનુભાવ જતાવે. આવા અત્યંત કૃપાપાત્ર હતા લાડબાઈ. તેઓ રાત્રે સૂતા ને તો પ્રભુ જ્યાં સુધી સૂતા ત્યાં સુધી સૂવે નહીં ત્યાં સુધી એમની ચરણ સેવા કરતા, અને આવી રીતે મહારાજશ્રીને સુખ થાય એવા પ્રયત્ન કરતા. અને આવી સેવા તેમણે જ્યાં સુધી દેહ રહી ને ત્યાં સુધી પ્રભુની કરી. આવા પૂર્ણ કૃપાપાત્ર ટેકવાળા વૈષ્ણવ હતા લાડબાઈ. તેમની કૃપાનો પાર નથી. હવે એની સાથે સાથે એમના સંગી વૈષ્ણવ છે કુંભનદાસ. તો હું એમની સાથે અહીંયા કુંભનદાસનો પણ પ્રસંગ લઈ લઉં છું. વૈષ્ણવ છે 86માં કુંભનદાસ. પહેલાં સાંખી આપી છે તો હું એ સાંખી જ લઉં છું. એ હા બદત ગીત આવેશ નત પ્રત વહે સંગનેરો જીત જાવત જમુનેશ ભાવત તહાં તિત ભેરો
छकित ज्ञात कुल छांड आप रह्यो एही आश महाप्राक्रम प्रभु मांड प्रफुल्लित धौल प्रकाश एहा दास बिरजता देह गोकुल जाय गिरायो अनुभव कुंभन एह पद जांबुवंती पति पायो पद जांबुवंती पति पायो। ભાવાર્થ કહેતા કહે છે કે કુંભન દાસ એ ગિરનારા બ્રાહ્મણ વૈષ્ણવ હતા અને વાવડી ગામના નિવાસી હતા. પ્રભુશ્રીએ તેમને લાડબાઈનો સંગ એમને આપેલો. તેમણે મહારાજશ્રીને પોતાનું ઘર પધરાવી સર્વ સમર્પણ કરી દીધું, કે પોતાનું સર્વ સમર્પણ જે છે એ પ્રભુશ્રીને તેમણે કરી દીધું. મહારાજ સાથે સદા સેવા ટહેલમાં રહેતા. જેમ લાડબાઈ પ્રભુશ્રી જમનેશ પ્રભુ સાથે સેવા ટહેલમાં રહેતા, એવી જ રીતે આ કુંભન દાસે પણ પોતાનું સર્વ સમર્પણ એ જમનેશ મહાપ્રભુજીને કરી દીધું અને સદા મહારાજની ખવાસીમાં સેવા ટહેલમાં રહેતા અને અષ્ટપ્રહર કીર્તન ગાતા રહેતા. એટલે કે સારા કીર્તનિયા પણ હતા, એટલે અષ્ટપ્રહર પ્રભુના કીર્તન પણ ગાતા. તેના ઉપર મહારાજશ્રીએ ઘણી જ કૃપા કરી અને નવા ઘણા કીર્તન કુંભન દાસે પ્રભુશ્રીના ગાયા. પોતે લૌકિક જ્ઞાતિ તથા કુટુંબ સર્વ ત્યજી મહારાજશ્રી તથા તેમના જૂથની આશાએ સદા સાથે જ રહ્યા. એટલે કે પોતાનું સર્વસ્વ જે લૌકિક હતું એ છોડી દીધું, પોતાના કુટુંબને છોડી દીધું અને સર્વસ્વ પોતાનું એ પ્રભુશ્રીના ચરણે અર્પણ કરી અને જ્યાં સુધી પોતે વૃદ્ધ થયા ત્યાં સુધી પ્રભુશ્રીની સાથે રહ્યા. તેમણે પોતાની દેહ ગોકુળમાં જઈને છોડી, એટલે કે પ્રભુશ્રીની સેવા ટહેલમાં રહ્યા અને પોતાની દેહ પણ ગોકુળમાં છોડી. અને આવી રીતે જાંબુવંતી પતિ એટલે કે જાંબુવંતી વહુજીના પતિ એવા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીના ચરણની પ્રાપ્તિ તેમને થઈ. એવા કૃપાપાત્ર વૈષ્ણવ હતા. હવે એમનો જે એક પ્રસંગ છે ને, આ લાડબાઈ અને કુંભનદાસનો એનો પ્રસંગ આપણને પુષ્ટિ સંહિતા ભાગ 1માં મળે છે. તો હું અહીંયા એ થોડા એમનો પ્રસંગ છે તો અહીંયા એનું અનુસંધાન સાથે લેવા માંગુ છું. ભાગ 1 પુષ્ટિ સંહિતા પેજ નંબર 177 પહેલો જ પેરેગ્રાફ છે. ત્યાંથી પ્રસંગ તો ઘણો બહુ મોટો છે, પણ હું મારે અનુકૂળ જે છે એ એટલું લેવાનો પ્રયત્ન કરીશ. કુંભનદાસ વાવડીવાળા અને લાડબાઈ તો મહારાજની ખવાસીમાં રહેતા. જેમ આપણને ગુણમાળમાં મળે છે એવી જ રીતે અહીંયા પુષ્ટિ સંહિતામાં પણ જણાવે છે કે કુંભનદાસ અને લાડબાઈ એ બંને પ્રભુશ્રીની ખવાસીમાં રહેતા અને ઘણા જ પદ ગાયા અને પ્રભુશ્રી જમનેશ પણ તેમનું ઘણું માન રાખતા. હવે કેવી સેવા ટહેલ કરતા હતા આપણે લાડબાઈમાં જોયું ને, એવી જ રીતે કુંભનદાસને પણ પ્રભુશ્રીનો એવો જ ભાવ. મહારાજને જગાવવાથી લઈને પોઢવા સુધીની બધી સેવા આ બંને ભગવદી જ કરતા. એટલે કે જમનેશ મહાપ્રભુજીને જગાડવાથી લઈને, એટલે કે જગાવવાનું પદ ગાવાથી લઈને તો પ્રભુ પોઢે એની ચરણ સેવા સુધીની બધી જ સેવા આ બંને સાથે મળીને કરતા. અને મહારાજ શ્રી પણ ઘણું પ્રસન્ન થતા અને તેમને બિરદાવતા. કુંભનદાસ, તું તો અમારો ખાસો ખવાસ છે, અમારી સેવા ટહેલનો તને ઘણો ભર છે અને લાડબાઈની તો વાત જ ન્યારી છે. પ્રભુ શું કહેતા કે તું તો અમારો ખાસો ખવાસ છે અને લાડબાઈની તો વાત જ કંઈક ન્યારી છે. એવી રીતે પ્રભુ તેમને બિરદાવતા. આવી રીતે આ બંને જણ એક ક્ષણ પણ મહારાજથી દૂર થતા નહીં. બંને ભગવદી જે છે એ પ્રભુશ્રીને સુખ થાય એવો આ પ્રયત્ન સદા કરતા. અહીંયા કુંભનદાસનું રચિત એક પ્રભાતીનું પદ આપેલું છે. પ્રભાતી છે 10મી, રાગ ભૈરવમાં પાંચા ભાભા ગાય છે. હું અહીંયા લઉં છું, ખાલી 2 જ કડી લઈશ કારણ કે પ્રભાતી છે એટલા માટે. હે જીવાલા બડે પ્રાતે શ્રી મહારાજ રે બોલાએ રે ખવાસી. હે જીવાલા શ્રીજી કર દિયે બોલાય રે લાડબાઈ રે દાસી. હે જીવાલા બડે પ્રાતે શ્રી મહારાજ
હાજરે. એટલે પ્રાત સમય લાડબાઈ દાસી છે ને પ્રભુ એને ખવાસીમાં બોલાવે છે. આ પદ બહુ જ ગુડ આપેલું છે ને એનો ભાવાર્થ કહેતા છે રામદાસને પાચા બાબા કહે છે કે આ પદની અંદર તો વાત્સલ્ય રસ છે, એટલે કે માતાના જેવો રસ અહીંયા આ પદની અંદર કુંભનદાસ વર્ણવી ગયા છે. કુંભનદાસનો જોવામાં આવે છે જેમ વ્રજભક્તોને પ્રભુમાં વાત્સલ્ય રસ ઉભરતા આશીર્વચનો કરે, એટલે કે જેમ એમ વ્રજભક્તો જે છે પ્રભુની ઉપર વાત્સલ્યતા વરસાવતા એમના વચન ગાય છે, એવી રીતે કુંભનદાસ આ પદની અંદર પ્રભુશ્રીને જગાવવા માટે એ વાત્સલ્યતા ભાવને વર્ણન કરી રહ્યા છે. તેમ કુંભનદાસ પણ મહારાજ માટે આવા વાત્સલ્યતાના આશીર્વચન કરી રહ્યા છે. શું ગાય છે? હે જીવાલા સુખ રે સમી પે રહે, એ સુખ લખરા આશી, કુંભન જન ચરણ કી છાપ, નિર્ભય સુખ રે ભાસી. એટલે શું કહે છે કે ચિરંજીવો ચિરુકાળ ગોકુલ કો બાસી, એટલે ગોકુળના વાસી તમે ચિરંજીવો ચિરુકાળ સુધી પ્રભુ આપ ચિરંજીવો રહો. સર્વ સુખ સમીપ ભલે હોય, એટલે કે સર્વસ્વ સુખ મારી સમીપે ભલે હોય પણ લક્ષ્ય સુખનો સમૂહ બરોબર છે, એટલે કે આપના ચરણ વિના, મહારાજના ચરણારવિંદ વિના બીજું કોઈ પણ સુખ એની તોલે આવી શકે નહીં. આવા આશીર્વચન એ વાત્સલ્યતા ભાવવાળા આ પદની અંદર ગાઈ રહ્યા છે. આ પદ એ એકદમ નિર્ભયતાવાળું છે. આપ સદા દીર્ઘકાલ સુધી ભૂતલમાં બિરાજી રહો એવા આશીર્વચન કુંભનદાસ ગાય છે. એવો વાત્સલ્યતા ભાવ કુંભનદાસ ગાઈ રહ્યા છે. આવા પ્રેમવાળા કુંભનદાસ હતા. પ્રભુ ઉપર એટલી દ્રઢતા હતી. હવે એની સાથે કહે છે કે ઠાકોરજી જાગે અને ત્યાંથી પોઢવા સુધીના અંતરંગ લીલાના દર્શનનું સુખ જો આવા ભગવદીઓનું વર્ણન હોય તો આપણને પણ એ સુખ વર્ણન ગાતા મળે. એટલે કે આ ભગવદી જે છે એમની દિનચર્યા આપણે ઘણા પદની અંદર ભગવદીઓ જણાવે છે કે આખા દિવસની અંદર એ કેવી રીતે પ્રભુની સેવા કરે છે. જ્યારે તમે એ પદ ગાઓ ને તો એ પદ ગાઈને એમને જેવા પ્રભુના 8 પહરના દર્શન થતા હોય ને તો એ દર્શન તમને પણ થાય જો તમે ભાવથી ગાઓ તો. આવા કુંભનદાસ અને લાડબાઈ ઉપર મહારાજશ્રીની બહુ કૃપા છે. એના એક પ્રસંગ સ્વરૂપે અહીંયા પાંચા બાબા કહે છે કે ધ્રોળમાં બંધન કુંવરે મહામહોત્સવ કર્યો અને તે સમયે મહારાજ જે છે એ પધાર્યા હતા અને વિજય થવા નીકળતા હતા. તે સમયે બંધન કુંવર ઘણી ભેટ ધરે છે, વિજય તિલક કરે છે, ન્યોછાવર કરે છે. મહારાજ જૂથ સાથે રથમાં બિરાજે. હવે રથમાં પ્રભુ જમનેશ મહાપ્રભુજી બિરાજે અને સાથે સાથે લાડબાઈને અને કુંભદાસને પણ પોતાના રથની અંદર પોતાની સાથે બેસાડે છે. કેવો પ્રભુએ કેવી સમૂહવળતા આપી, કેવો ભાવ, એવા ભાવ કેવા હશે કે પ્રભુએ એમનું માન રાખતા, એમને સાથે બેસાડ્યા. એમના આવા ભાગ્યને જોઈને તો બધા જે વૈષ્ણવો જે છે ને એ તો એમના ભાગ્યની સરાહના કરવા લાગે કે પ્રભુએ તમારી પર કેટલી કૃપા કરી છે. આવા ભગવદી જે કુંભનદાસ અને લાડબાઈ અને જમનેશ મહાપ્રભુજીએ પણ એમના ઉપર એવી જ કૃપા કરી. હવે એના માટે એમ કહે છે કે લલિતાજીના સાત્વિક ભાવના સખીરૂપ છે. એટલે કે આ બંને જણ જે કુંભનદાસ અને લાડબાઈ એ લલિતાજીના સાત્વિક ભાવના સખીરૂપ છે. એમાં એમનું નામ છે શ્યામા અને રમા, એમ એ બંને નામ છે અને નિકુંજના દ્વારની સખી ગણાતા. એટલે કે શ્રી મહારાણીજીની જે નિકુંજ છે એ નિકુંજના દ્વારની સખી હતા અને નિત્ય નિકુંજની અંદર પોતે ખવાસીમાં તત્પર હતા. એટલે કે લીલાના સ્વરૂપમાં ખવાસી કરતા અને અહીંયા પણ પ્રભુએ એમને એ જ ખવાસીનું આનંદ આપ્યો. આવી રીતે મહારાજે આ બંને ભગવદી ઉપર ખૂબ કૃપા કરી. અહીંયા એમનો પ્રસંગ પૂર્ણ થાય છે અને હું મારી વાણીને પણ વિરામ આપું છું. જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી ગોપાલ. જય શ્રી ગોપાલ.